એક લોભીના પેટના એ કથા કરી, લોભીના પેટના. એને એમ છું કે નહીં બધાય કરે તો આપણે પછી એકચ્યુઅલી વાહે સત્યનારાયણની કથા કરવી જોઈએ, એટલે એમ કરી કરવીને એને કથા કરી લ્યો. પેલો અધ્યાય ચાલુ થાય ને ત્યારે 50 જણા બેઠા હોય, કુટુંબી સગા સંબંધી આવ્યા હોય અને 2 પાસ પાડો હોય, 5મે અધ્યાય સૌ ડાયરો ભેગો થઈ જાય. એટલે ઓલા 50 હોય ને ઓલો ગામનો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો ને નાથો, એ નાથાને કીધું જો બેટા આમ જો 50 જણા આવ્યા છે ફટાફટ આમ જો 50 ને થાય એટલો શીરો બનાવ્યો. પણ બન્યું એવું, અહીંયા શીરો તૈયાર, અહીંયા કથા તૈયાર, અહીંયા થાળ પૂરો, તો હડુડુડું દોઢ હોય એના બાપ આવ્યા. નાથો ને ગરદળી બે હામું જોવે, પ્રસાદ 50 નો દોઢો આવી ગયા. નાથાને કીધું જોજે બેટા હાથની કલા પોગી રહેવો જોવે. વળી નાથો ઈ પોણો નો વધારું તો નાખ્યો નહીં. બાપુ શીરો દીધો ને આમ લૂસતો ગયો, બધો સોપડતો ગયો. બોલો સીતારામ, બોલો સીતારામ. મને પ્રસાદ ખાતો નહીં, સાચો. મારો અનુભવ તમને કહું, પત્ની આગળ બહુ ખોટું દોઢું ન થવું. મારો અનુભવ તમને જણાવું. હું એક દી માર્કેટમાંથી ઘરે આવ્યો ને, તે મેં મારા પત્ની મિસિસ, મારા ઘરવાળી, મારા વહુ, એને મેં કીધું આજ માર્કેટમાં મેં કીધું એવી સ્ત્રી જોઈ, બિલકુલ તારા જેવું નાક, તારા જેવા કાન અને તારા જેવા આમ અંબોડો વાળેલો, અને બિલકુલ આમ ઝેરોક્સ કોપી, તું જોઈ લે એમ, એવી સ્ત્રી જોઈ મેં. હવે એણે જે મને પ્રશ્ન કર્યો ને એમાં હું હલવાણો. મને એણે એમ કીધું ગમી. તમને શું લાગે છે? હજી જવાબ નથી દઈ શીખો, હજી મૂંઝાવ. મંથન કરજો આ ઉપર. ગમી હવે એમે ન કહેવાય કે ન ગમી, અને એમે ન કહેવાય કે ગમી. હલવાનું મને એમ છે કે આ ખોટો દોઢો ન છે સારું. એટલે પત્ની આગળ છે ને ખોટું દોઢું ન થવું. નીતિથી જીવ્યા હો, નીતિ એના બાપની. આખી જિંદગી 3 પતિ રેમ્યા પણ પાનું સોર્યું નહીં હો. લે હવે નીતુડીને પાનાને હું લેના દેના એ કહો. પણ જોજો તોય બેનો વખાણ કરશે. તાવળી 80 વર્ષના ડોહીમાં ગાડા જોડો નિહાકો નાખે, જેની આય જરૂર એની ન્યાય જરૂર. જ્યાં હું કોઈ બીર બાર ખોલ્યા ડોહા. તાવળી બીજી બે શું કે એમ તો રોજ હાંજે 3 કોથળી પી જતા, પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં. લે કોઈ દિવસ ટીકા નહીં કરે, વખાણ જ કરશે. એક આપણે લગ્ન ગીત છે, આપણે બહેનોએ બનાવ્યું છે, પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે, અને આ બહેનો જ બનાવ્યો. કે ગીતના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણે 10, મોર જાજે આથમણે 10, વળતા જાજે વેવોયના માંડવે. બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણો ને આથમણો. કે દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, હોતરાદું, દખણાદું. પણ નહીં, બહેનોએ મોરને 2 બાજુ જ મોકલો, ઉગમણું ને આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે, હોતરાદું દમણ છે. અહીંયા મોર જશે તો મોર ફૂલ થઈ જાય છે, અને કોક મોરના પીછા કાઢી દે છે. મોરને કોક મારીને ઢેલ કરી નાખશે. બહેનોને ખબર હતી. અને હજી એવો જમાનો આવશે, આધુનિક જમાનો, ભલે તઈ આધુનિક જમાનામાં હજી એવો જમાનો આવશે કે હવે દીકરા દીકરીને બાપુજી પૂછશે હામાં કે ભાઈ તમારા દીકરાને કેટલા ફોલોવર્સ છે? પેલા કે મારા દીકરાને 1 લાખ તો ફોલોવર્સ તો નહીં મળતા. કેમ? મારી દીકરીને 2.5 લાખ ફોલોવર્સ છે. ક્યાં 2.5 લાખ અને ક્યાં લાખ? તમારા દીકરાને કેવો ફોલોવર્સ વધારે, પછી આવો. આવું હાલ